કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર માસમાં ધોરણ 3માં વિષય ગુજરાતીની તારીખ 17/10/2024ની ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મિત્રો સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો તમારું પેપર છે એ તમારી જે અહીંયા પેપર છે એમ જ લખવાનું આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો। અનુલેખન કરવું એટલે મિત્રો અહીંયા જે ફકરો આપેલું છે તેવા જ અક્ષરોમાં તેવા જ કોઈપણ પ્રકારના વિરામચિહ્નની ભૂલ કર્યા વગર સુંદર અક્ષરે તમારે પેપરમાં લખવાનું છે, જેના મિત્રો તમને 5 ગુણ મળી જશે। તો અહીંયા જે ફકરો આપેલો છે તેને આપણે લખવાનો રહેશે। બીજો પ્રશ્ન છે, તેના પહેલાં મિત્રો ખાસ ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ માત્ર 20 રૂપિયામાં મળી જશે અને અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે માત્ર એક વિષયની કિંમતમાં મિત્રો 40 રૂપિયામાં મળી જશે। હવે તમારે આ ક્યાંથી મેળવવાના છે તો તમને મિત્રો વોટ્સઅપ ઉપર અહીંયા જે નંબર આપેલો છે એ વોટ્સઅપ ઉપર તમે મિત્રો મેસેજ કરશો તો તમને પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની પીડીએફ મિત્રો મળી જશે। એના માટે સંપર્ક કરવો। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે એની વાત કરીશું। અ છે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। અહીંયા પેલું છે આકાશ, તો આકાશનો સમાનાર્થી થાય છે ગગન, આભ। બીજું છે પાંદડું એટલે કે પર્ણ અને પાન। બ છે, નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ લખો। અહીંયા મિત્રો વિરોધી છે ઉપર, તો ઉપરનું વિરોધી થાય નીચે, અંધારું તો અજવાળું। ક, આપેલા શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો મિત્રો અહીંયા અર્થપૂર્ણ વાક્ય બનાવવું હોય તો સિંહ, જંગલ એ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બને સિંહ જંગલનો રાજા છે। પ્રશ્ન 3, સાચા અર્થ ધરાવતા વાક્યો સામે મિત્રો સાચાની નિશાની કરો। પહેલું છે ગુલાબી ઠંડી હતી, તો અહીંયા સાચું થશે મજા પડે એવી ઠંડી હતી। ચાલો બીજો પ્રશ્ન છે, વિકલ્પ છે અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, તો થશે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા। ત્રીજું, અચાનક વરસાદ તૂટી પડ્યો, તો અહીંયા સાચું થશે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું। ચોથું, મારા આંગળામાંથી માછલી બની જાય, તો અહીંયા મિત્રો થશે સાચું મારી આંગળીઓનો આકાર માછલી જેવો બની જાય। 5, મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા, તો અહીંયા સાચું થશે મિત્રો ભેગા મળી ખૂબ આનંદ મોજ કરતા। પ્રશ્ન મિત્રો 4 જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે વાંદરાનું નામ શું હતું? તો મિત્રો વાંદરાનું નામ ખટખટ હતું। બીજો પ્રશ્ન છે વાદળા કોની ગાડીમાં બેસી દોડવા લાગ્યા? તો મિત્રો વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, તો આપણો જવાબ આવશે પવનની ગાડી। પવન એટલે વાયરો, પવન, બરાબર। ત્રીજું, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો મિત્રો એનો જવાબ છે ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા, આથી ઈવા ઉદાસ થઈ ગઈ। ચોથું છે ફાસ્ટુ સસલાની પાછળ કોણ દોડ્યું? તો મિત્રો ફાસ્ટુ સસલાની પાછળ એક્સપ્રેસ ડોગી દોડ્યું। 5, આરવે તેના નવા મિત્રનું નામ શું પાડ્યું હતું? તો આરવે તેના નવા મિત્રનું નામ બેરંગ પાડ્યું હતું। પ્રશ્ન 5 છે એનો છે કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખળગિયા પૂર્ણ કરવાની છે। મિત્રો અહીંયા તમને વિકલ્પ આપેલા છે, બરાબર, 2, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીએ તો વાક્ય પહેલું છે એવાએ એક પતંગિયું પકડ્યું અને ખળગિયા ખોખામાં બંધ કર્યું, તો તેને આવશે। મિત્રો ખાસ તમે એકવાર વાક્ય વાંચજો અને પછી જ એને બંધ બેસતું જોડકું એટલે કે વિકલ્પ મૂકવાનો છે। બીજું છે વાક્ય મોર સુંદર પક્ષી છે, ખળગિયા પીંછા રંગબેરંગી હોય છે, તો મારા ના આવે પરંતુ તેના, તો અહીં મિત્રો આવશે તેના પીંછા। પ્રશ્ન મિત્રો બ છે ઉદાહરણ પ્રમાણે જવાબ લખવાના છે। અહીંયા માટલું તો માટલા થાય, ઈંડું તો ઈંડા થાય, બાળક તો બાળકો થાય। ક, આપેલા વાક્યમાં 2 વાર વપરાયેલા શબ્દ નીચે લીટી દોરો। તો અહીંયા પહેલું છે અમે વાતો કરતા, તો કરતા નિશાળે પહોંચી ગયા, એટલે કે અમે વાતો કરતાં કરતાં નિશાળે પહોંચી ગયા, 2 વાર
વપરાયેલ શબ્દની નીચે લીટી કરવાની છે કરતાં કરતાં. પ્રશ્ન 6, વાર્તાની યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે નંબર લખો. તો અહીંયા મિત્રો સૌપ્રથમ આ જે 5 વાક્યો છે તેમાં ઘટનાક્રમ મુજબ ગોઠવીએ. તો પહેલું વાક્ય છે, એક કાગડાને ખૂબ તરસ લાગી. બીજું, કાગડો તરસ छिपाવવા પાણીની શોધમાં નીકળ્યો. ત્રીજું, તેણે જંગલમાં એક કુંજો જોયો. ચોથું, કુંજામાં પાણી ઊંડું હતું તેથી કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. અને 5, પાણી ઉપર આવ્યું અને કાગડો પાણી પી ઉડી ગયો. પ્રશ્ન 7, આપેલા ચિત્ર વિશે 5 થી 6 વાક્ય લખો. અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર છે, બરાબર. તમે જોશો તો કે આ ચિત્ર ગામડાનું લાગે છે. તો એના આધારે આપણે 5 વાક્ય કે 6 વાક્ય લખવાના છે, જેના 5 ગુણ છે. મિત્રો અહીંયા છે આપેલ ચિત્ર ગામડાનું છે. એક બાળક પૈડું ફેરવી રહ્યું છે. 3 બાળકો છે એ લખોટી રમી રહ્યા છે, બરાબર. 2 બાળકો કુંડાળા રમી રહ્યા છે. 2 બાળકો ઘર તરફ જઈ રહ્યા છે. ચિત્રમાં 2 મકાન દેખાઈ રહ્યા છે અને આ ચિત્રમાં 3 વૃક્ષો દેખાઈ રહ્યા છે. તો આવી રીતે આપણે ચિત્રનું વર્ણન છે એ કરવાનું છે. પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી પૂર્ણ કરો. તો અહીંયા મિત્રો તમને વિકલ્પ સ્વરૂપે જે ખાલી પૂર્ણ કરવાની છે તેના વિકલ્પો અહીં આપી દીધા છે. ઉદાહરણ તમે જોશો કે રમવાની મને ખૂબ મજા આવી, બરાબર. એવી રીતે પહેલું છે, આસ્તાને સાપ જોઈને ખાલિયા લાગ્યો તો ડર લાગ્યો. બીજું, કાચબાને આકાશમાં ઉડતો જોઈ ગામ લોકોને ખાલિયા લાગી તો નવાઈ લાગી. ત્રીજું, હું તોફાન કરું ત્યારે મારી મમ્મી મારા પર ખાલિયા કરે છે તો ગુસ્સો કરે છે. 4, સુગરીએ વાંદરાની ચિંતા ખાલિયા દીધી તો છોડી દીધી. 5, અમને ગીત ગાવાની ખાલિયા પડી તો મજા પડી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ પેપર આવનાર છે, બરાબર. તમારું પેપર પણ આવી રીતે લખવાનું રહેશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.